તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને ઘણો સમય પછી અમે બ્લોગ શરૂ કર્યો છે. હમણાં એક બ્લોગ નાખ્યો હતો, પણ એ નાઇટમાં નાખ્યો હતો એટલે સારો નહોતો આવ્યો. તો મને એમ થયું હાલો આજ પાછો શૂટ કરી, બ્લોગ બનાવી. ને નવી રૂમમાં આવી ગયા હતા તો એ નાઇટમાં ઉતાર્યું હતું ને, તો એ સરખું નહોતું આવ્યું. તો આજે સરખુંથી રૂમ નવી બતાવું ને અટાણેથી કામ શરૂ થયું છે નવું. તો હું તમને નવી રૂમ બતાવું હમણાં, કે જ્યાં આવી ગયા ને ઓલામાં બતાવી હતી રૂમ, પણ બરોબર આવી નથી ને પછી નાઇટમાં શૂટ થયો તો બહુ જાજો. તો હાલો બતાવી દઉં. તો જો પહેલાં તો આ ડેકોરેશન જો બહુ મસ્તીનું છે. વેલ જે આપણે બહાર મેકી હતી પણ અહીંયા જગ્યા સારી હતી તો અહીંયા નાખી છે. આ જોયેલું છે તો આ રીતની છે રૂમ. આ પહેલી રૂમ છે. અહીંયા જો આ કામ છે હમણાં આગળ શરૂ થાય છે. તો એનો લેન્સ જો આ છે, એક હાડી શોર્ટ વિડીયો જોયો છે આપણો 31 ની આસપાસ મળશું જોયેલો છે. તો આ લેન્સનો છે એ સારો આવેલો હતો આ વિડીયો આ હાડીનો. તો મસ્તીની હાડી બને છે. તો આગળ બતાવું એ હાડી બનેલી છે, એક સેમ્પલ કાઢ્યું હતું જરીએ. તો જો આ હાડી છે એ ખોલીને બતાવું. તો જો આ ટાઈપની બને છે, આ ટાઈપના લટકણ. જો આમાં લટકણ આવે છે 8, 2, 4, 16, 2, 8 લટકણ છે. ઉથમી હતી તો આ હમી છે. જો આ રીતની હાડી આવે છે. તો રાજસ્થાની લોકો બહુ પહેર્યા ને, તો એ રીતની હાડી છે. ઉભા હરખી કરીને પછી બતાવું. તો જો આ રીતની હાડી છે. આવો લેન્સ બેસે છે. આ લટકણ છે. આ રીતની હાડી બને છે. આ ઓલામાં શોર્ટ વિડીયોમાં બતાવેલી છે એ રીતની બને છે, પણ આપણે આમાં આખી હાડી બતાવી છે. તો આ હાડી બનાવવાની બાકી છે ને આ બની ગયેલી છે. આ લેસ છે ને એક જ હાડીમાં એક આ પૂરો થઈ જાય. આ હાડી છે ને એમાં એક લેસ જ, આ એક દડી છે ને એ એકમાં જોઈ જાય. તો એટલે આ વધારે આમ લાગે આપણને. જો જેટલી હાડી હોય એટલી દડી છે. તો હાલો આગળ વધીએ આપણે. તો આ રસોડું છે. તો અહીંયા હમણાં હાડી પાછી આવડિયા પહેરે છે ને દેખાડે છે કઈ રીતની લાગે છે. તો હાલો જોઈ. તો જોન હાલની જોની. તો જો આવી હાડી. હજી તો આમાં કાંઈ થવાનું છે ને બાકી બધું બે બાકી છે. તો આમાં હું હજી વસ્તુ બાકી હોય જે આગળ વેપારી કરાવે બધું કામકાજ. તો હવે જો આ હાડી હરખી છે. તો વધારે આ રાજસ્થાની લોકો પહેરે છે અટાણે. સુરતમાં જોવા મળે આ હાડી. તો બહુ સારી છે. 8 લટકણ છે. ક્યાં છે? આમાં 8 લટકણ છે. મેં આગળ ગણ્યા હતા. હજી બાકી છે. સેમ્પલ બનાવેલું છે ખાલી. હજી એક જ હાડી અમે બનાવી છે. હજી એમાં કેટલા લટકણ હજી આવે, પણ આનું કેસ 10 લટકણ આને કીધું હોય, પણ હજી બની છે એક. ને અમે આમાં ભાવ ન કહીએ છીએ આપણે
તો અમારે ઘણો સમયથી વિડીયા તો બનાવવા હોય પણ અમારે પાસે આટલો બધો ટાઈમ રહે નહીં, કેમ કે હું વયો જાઉં કામે, તો પછી મને એકને એડિટિંગ આવડે છે, નીલમબેનને એડિટિંગ આવડતું નથી, તો પછી વિડીયો તો ઉતરેલો હોય, પછી આ નિર્મલ પાસે ફોન છે તો એ પાછો નેટમાં વયો જાય, હું આવું ત્યાં નિર્મલ વયો જાય, તો એ બધું ને આમાં બધું આ ફોનમાં હોય તો એ કાંઈ રીતનો મેળ ન આવે, કેમ કે હું દિવસે હોય ત્યાં વિડીયો પણ ઉતારે, તો બધું એ રીતનું છે ને તો ઓછા બ્લોક આવે, તો મને એવું છું આજ આમાં બ્લોક ઉતારી ને બધું કેવી વાતચીત કરીએ આમાં કે થોડાક ઓછા બ્લોક આવે છે, પણ હમણાં કાંઈક નવરાઈ લઈને કાંઈક એવી રીતનું કાંઈક ગોઠવીએ ને એ બ્લોક આવ્યા કરે, પણ બ્લોકમાં એવું છે હમણાં કે હાડી એટલી બધી આવતી નથી, જે કાલે જ આવી ને કાલે જ હાડી શરૂ થઈ છે હજી, તો હવે ધીમે ધીમે બ્લોક હાડીને નાખશું ને કાંઈક ઉતારશું બીજું બધું એમને, તો હાલો નીલમબેન હાડી મેકે છે તો જોઈ, તો આ હાડીનો વિડીયો તમે જોયો જ હશે, તો હરખી મેકે પછી લવ હરખી, તો કપડાં બદલાઈ નાખ્યા છે ને જવું છે બહાર, તો બહાર જવાનું કારણ એક છે કે જે મંદિરિયું છે ને આપણે આ અટાણે બહુ ઝાઝા વરસ થઈ ગયાના, તો એ મંદિરિયું હમણાં નવું લેવું છે આગળ, તો હું એક મહેમાન જઈએ છીએ ને અમારા હિતાભાઈ ગાડી લઈ ગયા છે, તો લઈને આવે તો આગળ જઈએ ને અટાણે હાડીનું કામ શરૂ થઈ ગયું છે, તો તમને બતાવું, તો નીલમબેન હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ, રાધે કૃષ્ણ. તો અત્યારે હાડી આવી છે અને હું બનાવું છું, તો જોવો તમે બધા. તો કપડાં બદલાઈ નાખ્યા છે ને જવું છે બહાર, તો બહાર જવાનું કારણ એક છે કે જે મંદિરિયું છે ને આપણે આ અટાણે બહુ ઝાઝા વરસ થઈ ગયાના, તો એ મંદિરિયું હમણાં નવું લેવું છે આગળ, તો હું એક મહેમાન જઈએ છીએ ને અમારા હિતાભાઈ ગાડી લઈ ગયા છે, તો લઈને આવે તો આગળ જઈએ ને અટાણે હાડીનું કામ શરૂ થઈ ગયું છે, તો તમને બતાવું, તો નીલમબેન આ હાડી બનાવે છે, તો અત્યારે હું હાડી બનાવું છું, જો આ હાડી ને આનો શોર્ટ વિડીયો પણ અમે મૂક્યો હતો અને બહુ બધા જોયો છે, બહુ સપોર્ટ કર્યો હતો, તો જો આ હાડી છે. તો બનાવો નીલમબેન, હાલો, તો નીલમબેન ઉભા રહ્યો હવે, આમાં તો લટકન ભૂલી ગઈ હતી એના. હા, તો એ નહીં, આ મહેંદી જરાક બતાવો, લ્યો તો કેવી સારી ભાળી ગયો ને એટલે કહું, તો લ્યો કેવી સારી બતાવી છે, તો લેની હરખી બતાવી એક હાથની વહી ગઈ, તો મહેંદી વહી ગઈ છે એમ કહે છે, પણ બહુ જોરદાર આવી છે, તો નીલમબેન થોડુંક ડિટેલમાં એ કહો કે બ્યુટી પાર્લરનું આપણે એના વિશે થોડીક વાત કરો, શું છે? તો હું બ્યુટી પાર્લરનું શીખવા જાઉં છું, ટૂંક સમયમાં શીખી જઈશ. હા, ને કેટલો સમય થયો છે? હજી 20-25 દિવસ થયા છે. બ્યુટી પાર્લરનું નીલમબેન શીખે છે, તો ટૂંક સમયમાં નીલમબેને બ્યુટી પાર્લરનું કામ કરવાના છે ને મશીનનું કામ કરવાના, તો ઘણું કામ નીલમ પાસે છે ને ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો તો બનાવો નીલમબેન, કેમ લટકન મેકો છો? તો અમારો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ પાછા નવા વિડીયોમાં.